કરમસદ શહેરના ગાયત્રી ટેનામેન્ટ પાસે ઉભરાતી ગટરોથી રહીશો પરેશાન। કરમસદ વિદ્યાનગર રોડ પર ગાયત્રી ટેનામેન્ટ સહિત આસપાસના વિસ્તારોમાં સોસાયટીઓ આવેલી છે। કરમસદ પાલિકા દ્વારા ગટર લાઇન નાખવામાં આવી છે, પરંતુ કેટલાક સમયથી ગટર લાઇન ચોકઅપ થઈ જતા ગટરના ગંદા પાણી માર્ગો ઉપર ઉભરાઈ રહ્યા છે, જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે। જે બાબતે સોસાયટીઓના રહીશો ભેગા મળી કરમસદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તાત્કાલિક ગટરની સાફ સફાઈ કરવાની માંગ કરી છે। કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં વિદ્યાનગર રોડ પર ગાયત્રી ટેનામેન્ટની આસપાસની સોસાયટીઓમાં ગટરના ગંદા પાણીના નિકાલ માટેની ગટર ચોકઅપ થઈ ગઈ છે, જેના કારણે માર્ગ ઉપર ગંદા પાણી વહી રહ્યા છે, જેથી સિનિયર સિટીઝનો સહિત રહીશોને દેવદર્શને સવારે નીકળે ત્યારે પણ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વખત આવ્યો છે। દિવસ દરમિયાન અનેકવાર પસાર થતા હોવાથી ચામડીના રોગ થવાની દહેશત વર્તાઈ રહી છે, તેમજ અસહ્ય દુર્ગંધ મારે છે। ગંદા પાણીને કારણે જીવાતોનો ઉપદ્રવ વધી જતા રાત્રે ઊંઘ પણ હરામ થઈ ગઈ છે। ગંદકીને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે। છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાય છે, જે બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવાતા નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીઓના રહીશોએ ભેગા મળીને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તાત્કાલિક પ્રશ્ન હલ કરવા માંગ કરી છે। મારું નામ અરવિંદ પટેલ છે। હું ગાયત્રી ટેનામેન્ટમાં જ રહું છું। હું સિનિયર સિટીઝન છું। આ સમસ્યા છેલ્લા 2.5 વર્ષથી ગંદા પાણીની ગટરની સમસ્યા ઘણી જ મોટી છે। હવે એમાં અમે એકલા પરેશાન નથી થતા। આ રસ્તાની અંદર આગળ નાની મોટી ઘણી સોસાયટીઓ છે, જેનું અવર જવર આ રોડ ઉપર છે, અને એટલો બધો ટ્રાફિક છે। અને સાથે સાથે અહીંયા એક પ્રાથમિક શાળા છે, તેમાં મેં મારી નજરે જોયું છે બાળકો સવારમાં જતા હોતા પોતાની સ્કૂલની બેગ સાથે નીચે પડી જાય છે અને સ્કૂલ બેગ બગડે છે, કપડાં બગડે છે, છોકરા રડતા રડતા સ્કૂલે જાય છે। આવતી વખત પણ આ જ સમસ્યા હોય છે। બીજું એક ખાસ મહત્ત્વની વાત કે અમારી સોસાયટીમાં મહાદેવ છે, શંકર ભગવાનનું મહાદેવ, અને એના દર્શન કરવા માટે હરિભક્તો ઘણા જ આવે છે। એ હરિભક્તો સવારમાં મંગળા આરતીમાં 5:30 વાગે આવે તે અંધારાની અંદર ઘણા લોકો આ ગટરમાં પડે છે, ગટરના પાણીમાં, અને ઘણા જ હેરાન થાય છે। એટલે અમારી એકલી સમસ્યા નહીં, આજુબાજુના આ ઉત્તર દિશાની અંદર ઘણી સોસાયટીઓ છે। એ સોસાયટીઓનો આ જ રોડ છે, અને એ લોકો અમને કહે છે કે તમે કંઈક કરો, પણ અમે આ કરીએ છીએ। 2.5 વર્ષથી આ સમસ્યા છે, કોઈ સાંભળતું, અમે નિરાધાર થઈ ગયા છે। કોઈ પંચાયતમાં કોઈ સાંભળવા તૈયાર નહીં। એક બાજુ આપણા મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબ ભારત સ્વચ્છતાનું અભિયાન લઈને બેઠા છે, તો આ લાંછનરૂપ છે। તો તાત્કાલિક એની માટે જે કંઈ કરવું પડે એ પંચાયતે અને જે કંઈ જવાબદાર લોકોએ કરવું જોઈએ। ભારત મારું નામ માનસી અમલ દોશી છે। અમે ગાયત્રી ટેનામેન્ટમાં રહીએ છીએ। અમારા અહીંયા આગળ કેટલા છેલ્લા 2-3 વર્ષથી આ પાણીની સમસ્યા છે, કોઈનો નિકાલ આવતો જ નથી। અમે પંચાયતમાં બહુ અરજી કરીએ છીએ, પણ ત્યાંથી કોઈ સોલ્યુશન આવતું જ નથી એ લોકોનું। અમારે આ પાણી ઉભરાય છે તો રસ્તા પર આવતા જતાં અમારે તકલીફ પડે છે। છોકરાઓ બહાર રમી પણ નથી શકતા, એટલી બધી સ્મેલ મારે છે કે છોકરાઓ બીમાર પડી જાય છે। અમારે અહીંયા સિનિયર સિટીઝન માણસો પણ વધારે રહે છે સોસાયટીમાં, કે એ લોકોને પણ આવવા જવાની તકલીફ પડે છે વ્હીકલ લઈને। પ્રભાબેન અરવિંદભાઈ પટેલ, અહીં વિદ્યાનગર ગાયત્રી સોસાયટીમાં જ રહીએ છીએ, પણ એટલી બધી સમસ્યા છે ને સાહેબ કે અમે અહીંયા રહી શકો, તમે એક દિવસ અહીં આવો અને રહી શકો તો તમને ખબર પડે, કારણ કે આ ગંદવાડામાં એટલા બધા હેરાન થઈ ગયા છે અમે 3 વર્ષથી। તો સહેજ એની સમસ્યાનું કંઈક વિચારી અને કંઈક અમારું આ સોલ્યુશન લાવો કંઈક। બીજું કે સાહેબ છે ને કે અમે નાના છોકરાઓ તો સાયકલો લઈને જાય ને તો પડી જાય છે, અને બહુ જ સમસ્યા છે। એટલે બહુ જ અહીંયા એટલી બધી સ્મેલ કરે છે કે અમે બીમાર જ પડી જઈએ છીએ। હવે એનું કંઈક સોલ્યુશન લાવવા માટે નમ્ર વિનંતી છે તમને કે કંઈક કરો અમારી માટે, કંઈક તો વિચારો એમ।